સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વાત સાંભળીએ આપણે પહેલા. જય સચ્ચિદાનંદ. કંઠે બિરાજો હે દાદા, ઉચરાવો સવડી ભાષા. કંઠે બિરાજો હે દાદા, ઉચરાવો સવડી ભાષા. સમ્મુખે સરસ્વતી માતા, સુધરાવો મનવાણી ભાષા. સમ્મુખે સરસ્વતી માતા, સુધરાવો મનવાણી ભાષા. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન આદર્શ વ્યવહારથી એમ પટેલ રૂપે હતા. દાદા ભગવાન એમનું વિજ્ઞાન વ્યક્ત થતું એમની વાણી દ્વારા હતું. દાદા ભગવાન એ પોતે આત્મચારિત્ર એટલે જ્યાં જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ ખુલ્લો થયેલો છે એટલું જ નહીં, પણ જ્યાં નિરંતર કર્મોની નિર્જરા થઈ રહી છે. અહીંયા એક આપણે સમજણ લઈએ, જ્ઞાનથી સંવર થયું. સંવર એટલે નવા કર્મો બંધાતા નથી. સંવર થયું એટલે નવા કર્મો બંધાતા નથી. નિરંતરનું સંવર એટલે નવા કર્મો બંધાતા નથી. જૂના કર્મ સંપૂર્ણ નિર્જરા થતી નથી. કારણ કે આજે મન વાણી કાયની એકતા ના હોવાના કારણે આપણો બધો પુરુષાર્થ કર્યા પછી પણ એ રહી જાય છે. પણ એના માટે આપણે ઝઘડો નથી રાખ્યો, કારણ કે એ આ સમયની મર્યાદા છે. પણ એની સામે આપણે નિશ્ચય આપ્યો છે અને સાથે સાથે પ્રતિક્રમણ પણ આપ્યા છે. એટલે જે મહાવીર ભગવાનનું વિજ્ઞાન, મોક્ષી જવાનું, સંસારમાં સુખી થવાનું અને મોક્ષી જવાનું, આખું વિજ્ઞાન આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન. એટલે એ જે યથાર્થપણે આપણને દાદા પાસે સમજણ મળી છે એ દાદાને આપણે કંઠે બિરાજીએ. કારણ કે દાદાનું સ્વરૂપ 14 લોકનું છે. એટલે જે 14 લોકથી નાથ, એટલે જે 14 લોકથી બિલકુલ મુક્તપણે છે અને એ જ આપણું સ્વરૂપ છે અને આપણે એને અનુભવવું છે. તે માટે આ પદ તો કવિરાજને જે સત નમન, પણ આપણે એનો ઉપયોગ કરીએ. અને ખાસ કરીને પર્યુષણના દિવસોમાં આજે 6ઠ્ઠો દિવસ છે. બીજા 3 દિવસ એટલે 6, 7 ને 8 આપણા માટે નિત પર્યુષણ છે. પણ આનો ઉપયોગ કરીને એક ગોઠવણીથી આપણે આવી રીતે અહીંયા કુદરતી લેવાયું, અહીંયા લોકોની ભાવના થઈ. એટલે આ દાદા ભગવાન કેવી રીતે આપણને મળ્યા, કે કેવી રીતે એટલે કયા સ્વરૂપે આપણને આપણી ભૂલ બતાડી મમતાની, આપણે આપણી ભૂલ બતાડી પોતાપણાની, આપણને આપણી ભૂલ બતાડી આડાઈની, નોંધની, સ્વચ્છંદની. આગળ કેવી રીતે લઘુત્તમ થઈને મોક્ષે જવાય. તીર્થંકર ભગવાન તો આટલા મોટા હતા પણ એ લઘુત્તમ પુરુષ હતા. દાદા ભગવાને એમને પોતાની ઓળખાણ આપતા કીધું, તમે વ્યવહારમાં લઘુત્તમ છે, નિશ્ચયમાં ગુરુત્તમ છે, ને વ્યવહારથી અગુરુ લઘુ, સ્વભાવથી અગુરુ લઘુ છે. હવે આ આખા 3 ભાગ આપણને વર્તનમાં એટલે કે ચારિત્રમાં આવે એવું છે અને એ રસ્તો બતાડ્યો.
વ્યવહારમાં કોમન સેન્સ કેવી રીતે આવે, અને છેલ્લી વાત બતાડી દીધી કે આ કર્મની નિર્જરા એટલે તે કર્મના હિસાબમાંથી કેવી રીતે છૂટવાની અજાયબ રીત બતાડી દીધી. આજ્ઞામાં બધા જવાબ આવેલા છે. આ આજ્ઞાથી આ બધું નીકળી જાય એમ છે, પણ એની સામે આપણી સમજણ, એટલે એ સમજણ આપણી ખુલે એ માટે આ પદનું આરાધન, આ પંક્તિની આરાધના આપણને આ બધી વાત ખુલ્લી કરશે. કારણ કે દાદા 360 ડિગ્રીના છે, કારણ કે એમણે 360 ડિગ્રીનો વ્યવહાર જોઈ લીધો છે, જે બંધન કરતા છે, અને એમાંથી એ પોતે મુક્ત થયેલા છે, અને આપણને રસ્તો આપ્યો છે, વિજ્ઞાન આપેલું છે. દાદા આપણને બધાને ખૂબ શક્તિ, સમજણ, પુરુષાર્થ આપે. આપણે બધા સાથે રહીને બધા આગળ વધીએ. આ એકતા ગમે તે રીતે તૂટે નહીં. બહાર વ્યવહારથી મતભેદ હોય છે, પણ મનમાં એ આવે નહીં એની વિશેષ કાળજી રાખવાની છે. તો પછી એ તનમાં તો આવશે જ નહીં, પણ આપણે આ જાગૃતિ રાખીએ તો એ દાદા આપણી અંદર જીવતા રહેશે, અને એ જીવેલા દાદા લોકોને કામ લાગશે, આપણું એ કલ્યાણ કરશે. જય સચ્ચિદાનંદ.